જો તમારી રાશિ આ લિસ્ટમાં છે તો મે માં લેવાયેલું એક ડિસિઝન આખું 2026 બદલી શકે છે. એટલે આ વિડીયો એન્ડ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે લાસ્ટમાં હું દરેક રાશિ માટે રિસ્કી ડેટ્સ પણ શેર કરીશ. વાત કરીએ છીએ મેષ રાશિની. મેમાં મંગળ તમને સ્ટ્રોંગ ડ્રાઈવ આપશે, ફાસ્ટ ડિસિઝન લેશો અને લીડરશિપ નેચરલી દેખાશે. પણ પ્રોબ્લેમ એક જ રહેશે, ઇમ્પેશન્સ. એક ઉતાવળમાં લેવાયેલું ડિસિઝન રિલેશનશિપ હોય કે કરિયર બંનેને નેગેટિવ કરી શકે છે. બીજું છે વૃષભ રાશિ. શુક્ર તમારી રાશિને સપોર્ટ કરી રહ્યો છે. પૈસા હોય કે કમ્ફર્ટ બધું ઇમ્પ્રુવ થશે. પણ મેમાં ટ્રસ્ટ કેરફુલી કરજો. દરેક ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મ બેનિફિટ માટે નથી હોતી. મિથુન રાશિ. મર્ક્યુરી એટલે કે બુધ એક્ટિવ છે, એટલે કે વાણી, કમ્યુનિકેશન્સ, નેટવર્કિંગ સ્ટ્રોંગ રહેશે. દરેક માર્કેટિંગના લોકો માટે નવા લોકો મળશે, નવી ઓપોર્ચ્યુનિટી આવશે, પણ કન્ફ્યુઝન પણ ઇક્વલી સ્ટ્રોંગ રહેશે. દરેક એડવાઇસ ફોલો કરવી જરૂરી નથી. કર્ક રાશિ. ચંદ્ર ઇન્ફ્લુઅન્સ કરશે, તમને ઇમોશનલી સેન્સિટિવ બનાવશે. ફેમિલી અને ક્લોઝ રિલેશનશિપ પર વધારે ફોકસ રહેશે. પણ મેમાં ઇમોશન્સ અને પ્રેક્ટિકાલિટી વચ્ચે બેલેન્સ રાખવો પડશે. ઓવર અટેચમેન્ટ ડિસિઝનને અફેક્ટ કરી શકે છે. સિંહ રાશિના લોકો માટે મે મહિનો સૂર્યની એનર્જીને લઈને આવે છે, જે તમને સ્પોટલાઇટમાં લાવશે. રિકોગ્નાઇઝેશન, વિઝિબિલિટી અને ઓથોરિટી વધારશે. પણ ઈગો રિલેટેડ કોન્ફ્લિક્ટ્સ પણ વધી શકે છે. સો ઈગોને અવોઇડ કરવો જોઈએ. મેમાં રિસ્પેક્ટ મેન્ટેન કરવું જીત કરતા વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. કન્યા રાશિ. આ રાશિના લોકો માટે મે સૌથી ક્રિટિકલ ફેઝમાંથી એક છે. બુધની એનર્જી નવી ઓપોર્ચ્યુનિટી લાવશે. ગ્રોથ પણ પોસિબલ છે, પણ આ મહિને તમારી લાઈફ હાર્ડવર્કથી નહીં, એક સ્માર્ટ ડિસિઝનથી બદલશે. અને જો ટાઈમિંગ મિસ થશે તો સાયકલ ફરી રિપીટ થશે. હવે ધ્યાનથી સાંભળજો. આ છે મેની રિસ્કી ડેટ્સ. મેષ રાશિ માટે 6, 18, 29, વૃષભ રાશિ માટે 4, 15, 27, મિથુન માટે 8, 17, 25, કર્ક રાશિ માટે 2, 14, 28, સિંહ રાશિના લોકો માટે 7, 19, 30, કન્યા રાશિના લોકો માટે 5, 16 અને 24. આ ડેટ્સ દરમિયાન મુખ્ય ફાઇનાન્શિયલ ઇમોશનલ ડિસિઝન અવોઇડ કરજો. કોમેન્ટમાં લખો તમારી રાશિ શું છે.